અરવલ્લી જિલ્લા કલેક્ટર મીટિંગમાં હોવાથી જિલ્લા પુરવઠા અધિકારીને આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સમાજની દીકરીઓના અન્ય સમાજમાં થતા ગેરકાયદેસર લગ્નને રોકવા બાબતે સમાજને સમાજ હિતને ધ્યાનમાં રાખી અરવલ્લી જિલ્લા આદિવાસી સમાજના નક્કી કરેલા બંધારણ મુજબ સમાજની દીકરીઓના સમાજ રીત રિવાજ મુજબ સમાજમાં જ લગ્ન થાય અને અન્ય સમાજની કોઈ વ્યક્તિ જાણી જોઈ અન્ય સમાજમાં પોતાની દીકરીને પરણાવે તો તેમને દંડ અને સમાજ જે નક્કી કરે તે મુજબની સામાજિક કાર્યવાહી કરવામાં આવશે। સણગાલના વતની માજી ડેલિગેટ કાંતિભાઈ તબિયાળને સમાજને અનુરોધ કર્યો કે સમાજની દીકરીઓનો સમાજમાં જ લગ્ન થાય તે માટે સર્વ આદિવાસી સમાજના ભાઈ બહેનોએ આ ધર્મના કામમાં સાથ સહકાર આપવા અપીલ કરી। આવેદનપત્ર આપતી વખતે સણગાલ ગામના માજી તાલુકા ડેલિગેટ કાંતિભાઈ તબિયાળ, માજી સરપંચ નીનામા અરવિંદભાઈ, વીરજીભાઈ અસારી, જયંતિભાઈ, માજી ડેલિગેટ જગદીશભાઈ વોટા સહિતના આગેવાનો હાજર હતા। એવા અલ્પેશ પટેલ, બ્યુરો ચીફ, અરવલ્લી। અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજના ભાઈઓ સાથે મળીને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર સાહેબના ચેમ્બરે આવેલા। એમની ઓફિસે સમયસર એમની ઓફિસની અંદર અમે અમારી ચિઠ્ઠી પણ આપી। ચિઠ્ઠી આપ્યા પછી અમને વેઇટિંગ રૂમમાં બેસાડ્યા પછી 15 થી 20 મિનિટ બાદ એમ કહે છે કે ડીઓચોને આવેદનપત્ર આપો। અમે એમની હુકમનો માન આપી અને ડીઓચોને આવેદનપત્ર આપીએ છીએ। પણ આવી રીતે જો અરવલ્લી જિલ્લાના વડા માન્ય કલેક્ટર સાહેબ જો આવો સમય બગાડી અને પ્રજાને માનસિકતાને હેરાનથી કરવામાં આવે છે તો અમે પ્રજા તરીકે ચલાવી લેવાના નથી। આવનારા દિવસોમાં ગાંધી ચિંધે એમની સામે આંદોલન પણ કરશું। કાંતિભાઈ સુરજીભાઈ, માજી તાલુકા પંચાયત સદસ્ય મેઘરજ, આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે અમારા આદિવાસીની દીકરીઓ બીજા સમાજમાં લગ્ન ના કરે તેને અટકાવવા માટે અમે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ અહીંયા આવેદનપત્ર આપીને હવે એમના અમે નિયમ પ્રમાણે અમે આદિવાસીના નિયમ પ્રમાણે અમારા આદિવાસીની દીકરીઓ પટેલમાં અધર કુમો બધી જ જગ્યાએ મા બાપ પરણાવે છે એને અમે કાયદેસર એમનો દંડ કરવાના છીએ। દંડ અમારા સમાજને રાહે દંડ થવાનો છે અને અમારા સમાજના આદિવાસી ભાઈ બહેનો મોડાસા, મેઘરજ, ભિલોડા, વિજયનગર તમામ આદિવાસી ભાઈ બહેનો અમને સાથ સહકાર આપે તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ।